લાસ્ટ બ્લોગમાં તમને કીધું હતું કે અમે જે રીતે રક્ષાબંધનની શોપિંગ કરી હતી તમને બધું બતાવીશું. તો હવે હું તમને બતાવીશ DIY વેબસાઇટ મેક્સ અને અજય શ્રીધર. હું તમને DIYમાંથી શું શોપિંગ કરી એ બતાવીશ. DIYમાંથી અમે ઘરને લગતું બધી નાની મોટી વસ્તુઓ બાય કરી છે. એક એપ્રન છે, આવું લુક છે એપ્રનનો. બહુ જ ફાઇન કલર છે આનો પણ. જે કા ટાવેલ છે હેંગ કરવાનો. સ્મોલ ટિશ્યુના પેકેટ્સ છે. આખું પેકેટ અમે બાય કર્યું હતું. મેં મારી સિસ્ટર અમે બધું હાફ કરી લીધું છે. મલ્ટીપર્પઝ યુઝ કરી શકીએ આપણે આને. આપણે DIYમાંથી બાય કર્યું હતું. ત્યાં એક હૂક છે, હૂકના સ્ટીક ઓન પેલું આવે ને એવું છે, આવી રીતે સ્ટીક કરવાનું. ત્યાં આધ્યા માટે લંચ બોક્સ લીધો છે. સ્ટીલનો લંચ બોક્સ છે. અંદર સ્ટીલનો છે, સ્પૂન આપી છે, નાનો ડબ્બો છે. હું આધ્યા માટે ઓલવેઝ છે ને સ્ટીલનું જ પ્રિફર કરું છું. પ્લાસ્ટિક બહુ જ રેર કેસમાં યુઝ કરું છું. ટિફિન બેગ છે, બહુ જ ક્યુટ છે, બહુ જ ફાઇન પ્રિન્ટ છે એની ઉપર. આગળ નાનું પોકેટ પણ છે. મૂવર માટે અમે બાય કર્યું હતું આ વાળું. મેકઅપ રિમૂવરનું છે, સ્પંજ. બહુ જ સોફ્ટ છે, આમ પણ એકદમ સોફ્ટ છે, એકદમ અને ઇઝીલી વાઇપ થઈ જાય છે આનાથી મેકઅપ. શિકાની બોટલ વોશ કરવા માટેનું બ્રશ લીધું હતું. કા બેગ લીધું, શોલ્ડર બેગ આવે એ લીધું હતું DIYમાંથી. આની ક્વોલિટી બહુ જ સરસ છે. મલ્ટીપર્પઝ બેગ છે, આખી ફોલ્ડ કરેલી છે. ચેન ઓપન કરી રીતે આખી મોટી બેગ થઈ જાય. તમારું બધું જ સામાન અંદર આવી જાય. સ્ટીમ કરી શકાય છે આ બેગને. ટ્રોલી બેગમાં પણ તમે પાછળથી ટક કરી શકાય છે. અને બંધ કરીએ આપણે તેનો લુક આપણે કીધું. તો હવે આપણે જ્વેલરીથી સ્ટાર્ટ કરીએ છીએ. તો જ્વેલરીમાં અમે કડા લીધા હતા. તો ફર્સ્ટ છે આ, સેકન્ડ છે આ ઇવિલ આઈનું છે, ફોર્થ વન અને ફિફ્થ વન. આ બંને પેરમાં પહેરવાના આવે છે. આ બધું અમે અજયશ્રીથી લીધું છે. બીજું રિંગ્સ લીધી છે, રિંગ્સ પહેરી છે. આ 3 રિંગ્સ પણ લીધેલી અમે. મેં આ ચેન લીધી છે. ત્યાં ઇયરિંગ્સ છે, 2 ઇયરિંગ્સ છે. ઇયરિંગ્સ છે કે જે વેસ્ટર્ન વેર, ઇન્ડિયન વેર પર પણ પહેરી શકાય. એન્ટી ટાર્નિશ રબર બેન્ડ છે. પછી એક આ સ્ક્વેર ઇયરિંગ્સ છે. આ પણ બહુ ફાઇન લાગે છે. એક આ ઇયરિંગ્સ છે, નો શેપ બહુ જ ફાઇન છે. એન્ટી ટર્નિશ રબર બેન્ડ આવું લાગે. હવે હું તમને વેસ્ટ સાઇડ અને મેક્સના બતાવું. બહુ જ સરસ છે, કોટન છે બધા. હવે એક એક કરીને તમને બધા બતાવું. આ મેં મેક્સમાંથી બાય કર્યું હતું. એ બહુ જ ફાઇન, એકદમ ક્યુટ બ્લેક કલરનું ટ્યુનિક ટાઈપ છે અને એનું ફેબ્રિક બહુ જ સરસ છે. પછી હું તમને બીજું બતાવું. ડેનિમ પર છે. આઈ લવ ડેનિમ. તો મેં ડેનિમનું એક લોંગ ફ્રોક લીધું છે જે સ્લીવલેસ છે. બહુ જ ફાઇન છે એ પણ. આ બે વેસ્ટ સાઇડમાંથી સેલમાંથી મેં બાય કર્યું છે. અને સેલની પ્રાઇસ બી અફોર્ડેબલ છે. મતલબ બહુ જ ફાઇન છે. મેં વેકેશન ગાઉન લીધું છે. બહુ ઓફ શોલ્ડર છે. એ પણ બહુ જ ક્યુટ પ્રિન્ટ છે. એની પણ લોંગ લીધું છે. પછી મેં નિશિકા માટે બી કપડાં લીધેલા.
તો એમાંથી એક આ બહુ જ ક્યુટ પ્રિન્ટનું કોડ સેટ છે, સફારી પ્રિન્ટ છે એની ઉપર. પછી આ બહુ જ ફાઇન લેગિંગ્સ લીધી છે, મેં મેક્સમાંથી લીધી હતી આ બધી લેગિંગ્સ. મેં આમાં 3 થી 4 કલર લીધા છે. છોકરાઓ માટે બહુ જ કમ્ફર્ટેબલ છે અને 2-3 યર્સવાળી મેં લીધી છે, તો મોટી બી થાય તો વાંધો ના આવે. અને હું ઓલવેઝ ટી શર્ટની નીચે એને લેગિંગ્સ જ પહેરાવું છું. તો બહુ જ સરસ કલર છે અને મેં ડિફરન્ટ કલર લીધા છે. અને સેમ એઝ વેલ મેં આદ્યા માટે પણ લીધું છે. આદ્યા માટે બી સેમ આવી લેગિંગ્સ લીધી છે. બ્લેક લીધી છે, બ્લુ લીધી છે. મિશિકા માટે બ્લુ, પિંક, ગ્રે અને લાઇટ ગ્રે કલરનો લીધો છે. બહુ જ ફાઇન છે. પણ આ તમે જુઓ તો ત્યાંનું કલેક્શન બહુ જ સરસ છે. અમે આ બધું સેલમાં લીધું છે. શર્ટ લીધું હતું, પ્રાઇસ 499. આ ટી શર્ટ છે, મેક્સમાંથી જ લીધી હતી. આ પણ બહુ જ ક્યુટ છે. ઉપર ટી શર્ટ લાઇનિંગમાં છે. આનું પણ ફેબ્રિક બહુ ફાઇન છે. અધ્યા માટે લીધી હતી વેસ્ટ સાઇડમાંથી. આ બી બહુ ફાઇન ફેબ્રિક છે. આનું ટી શર્ટ છે, સ્પોર્ટ્સ ટી શર્ટ ટાઈપ છે. આ પિંક ટી શર્ટ આ પણ વેસ્ટ સાઇડમાંથી લીધી હતી. આ બધું મેન્સવેર કલેક્શન છે. આ બધા શર્ટ છે. આ શર્ટ છે બધા. આ પર ટ્રાઉઝર છે. આ એકદમ બહુ જ સરસ ફેબ્રિક છે આનું પણ. અને આવી રીતે બધું સેલમાં અમે બાય કર્યું હતું. મેન્સવેર છે આ બધું. આ બધું શોપિંગ અમે સેલમાં કર્યું છે. બહુ એકદમ સરસ પ્રાઇસમાં મળશે, સારી વસ્તુ મળશે. હા, વેસ્ટ સાઇડમાં ઘણી બધી વસ્તુ ડિફેક્ટિવ પણ હોય છે, સો મેક શ્યોર તમે ચેક કરો પહેલાં. કારણ કે અમે 2 બેડશીટ પણ લીધી હતી. 2 બેડશીટમાંથી એક બેડશીટમાં એકદમ નાના હોલ્સ છે એમાં, અને એક બેડશીટ સારી. સાઈડમાં એવું છે કે તમે રિટર્ન પોલિસી નથી, કે તમે રિટર્ન ના કરી શકો, એક્સચેન્જ બી ના કરી શકો. ઇન સેલ ખાલી છે. બીજી ઘણી બધી વસ્તુ અમે બાય કરી છે. સ્કર્ટ, મેં મારા માટે સ્કર્ટ લીધું છે, ટી શર્ટ લીધું છે. ઘણી બધી વસ્તુ છે. બધી વસ્તુ સારી પ્રાઇસમાં મળી છે અમને. બીજું DIYમાં કોઈ સેલ નહોતો. DIYમાં ફ્રેશ પીસ જ હતા. DIYમાં કોઈ સેલ નહોતો, તો અમે બધું ફ્રેશ પીસથી લેવું પડ્યું છે. પણ DIYમાં તો બધું અફોર્ડેબલ જ હોય છે. મેક્સની લેગિંગ્સ બહુ જ સરસ છે છોકરાઓ માટે. સો અને એની પ્રાઇસ બી એટલી નથી હોતી. સો તમે ત્યાં આગળ ચેક કરજો. લેગિંગ્સની પ્રાઇસ અરાઉન્ડ 199 હતી અને બહુ જ બધા કલર હતા અને ડિફરન્ટ પેટર્ન હતી. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ. હવે યુટ્યુબ ચેનલ. બાય. બાય.